ઉનાળુ શાકની શ્રેણીમાં આજે બનાવીશું તુરિયાનું શાક. તુરિયા જ્યારે પણ લો તો પાતળી છાલના લેવાના, જેથી પાણી ઉમેરવાની જરૂર ન પડે, અને ચાખી લેવાના, કારણ કે કડવા પણ આવતા હોય છે. તુરિયાને પાણીમાં બરોબર ધોઈ અને આજુબાજુથી ખરાબ ભાગ કાપી, જાડી જે છાલ હોય એને કાઢી નાખવાની છે અને ઝીણા કાપી લેવાના છે. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે રાઈ તતડે એટલે જીરું, ત્યારબાદ મસળીને અજમો, હિંગ, અધકચરું વાટેલું ડ્રાય લસણ ઉમેરીને એને 1 થી 2 મિનિટ કકડવા દઈએ છીએ. ત્યારબાદ તુરિયા ઉમેરી એની અંદર હળદર ઉમેરીને ચડવા દઈએ છીએ. લગભગ 4 થી 5 મિનિટમાં ઉસમાઈ જશે. મીઠું હમણાં નાખવાનું નથી. ધીમા તાપે ઢાંકણું ઢાંકી 4 મિનિટ ચડવ્યા પછી એને ચેક કરી લઈએ છીએ. ત્યારબાદ એમાં લાલ મરચું, સરગવાનો પાવડર, જે હેલ્થ માટે સારો છે એટલે હું કાયમ ઉમેરું છું, ઓપ્શનલ છે, અને થોડુંક મીઠું ઉમેરવાનું છે. આ શાક ઓછું થઈ જતું હોય છે એટલે મીઠું ધ્યાનથી ઉમેરવાનું. હું રોટલા સાથે ખાવાની છું એટલે આવો રસો રાખ્યો છે. તમારે એકલું તેલવાળું ખાવું હોય તો રસો બાળી નાખવાનો. કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ. રોટલા કે ભાખરી સાથે ચોળીને ખાવાની તો ખૂબ મજા આવે છે. તો આ હતી બિગિનર્સની રેસિપી. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ.